ગુજરાત's ફર્સ્ટ ટેકનો ડાઇનિંગ એક્સપિરિયન્સ, જ્યાં તમારું ફૂડ કિચનથી સ્ટ્રેટ વિધાઉટ એની હ્યુમન કોન્ટેક્ટ તમારા ટેબલ સુધી આવે છે. જગ્યાનું નામ છે ક્લોઝ બાય ઇન્ડિજીનિયસ. આમ તો આ જગ્યા નવી નથી, બટ આ જગ્યાને મળ્યું છે એક નવું એડ્રેસ, અને નવા એડ્રેસની સાથે આ જગ્યાએ ઘણા બધા ચેન્જીસ કર્યા છે એના મેન્યુમાં, એના ફૂડ સર્વિંગમાં અને એમ્બિયન્સમાં. એટલા બધા અમેઝિંગ પોઈન્ટ્સ હું આ વિડીયોમાં કવર કરવાનું છું કે તમે ફુરસતથી આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી મેમ્બરને ટેગ કરીને સાઈડમાં બેસી જજો, કારણ કે વિડીયો જોયા પછી આઈ એમ શ્યોર તમારો પહેલો થોટ એ હશે કે મા કસમ, આટલી બ્યુટીફુલ જગ્યા, આટલા અમેઝિંગ ડાઇનિંગ એક્સપિરિયન્સીસ અલોંગ વિથ ધીસ ટેકનો ડાઇનિંગ ઓપ્શન તમે પહેલાં ક્યાંય નહીં જોયા હોય કે રેરલી ક્યાંય જોયા હશે. જગ્યાનું નામ છે ક્લોઝ બાય ઇન્ડિજીનિયસ અને નવું એડ્રેસ છે રાજપથ રંગોલી રોડ પર, જે આખું મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કર્યું છે. લુક એટ ધ ડિશિસ આઈ ઓર્ડર્ડ, ટ્રુલી અમેઝિંગ. સુશી છે અને બાકીની ફૂડ ડિશિસ પર હું પછી આવીશ. મતલબ જે પ્રમાણેનું પ્લેટિંગ કર્યું છે, લિટરલી 5 સ્ટાર રેસ્ટોરન્ટની અને 5 સ્ટાર ડાઇનિંગ વાળી ફિલિંગ તમને આવે છે. આના સિવાય બહુ જ હાઇલાઇટિંગ પોઈન્ટ છે કે અલગ અલગ ડાઇનિંગ એક્સપિરિયન્સ, જેમ કે ડાઇનિંગ, નોર્મલ ડાઇનિંગ એક્સપિરિયન્સ જે ફેમિલી સાથે તમે આરામથી કરી શકો છો, ડેફિનેટલી ફ્રેન્ડ સાથે પણ કરી શકો છો. રૂફટોપ તમને અહીંયા મળે છે, ગઝેબો સેટઅપ મળે છે તમને અહીંયા, પ્રોપર કેફે અને મોકટેલ સેટઅપ પણ મળે છે. લુક એટ ધીસ ઇઝ લાઉન્જ એરિયા. અહીંયા બિગ સ્ક્રીન છે, તમે મેચ હોય તો મેચ એન્જોય કરી શકો છો. પ્રોપર મોકટેલ સેટઅપ વાળો એરિયા છે, અને લુક એટ ધીસ મોકટેલ કાઉન્ટર પણ છે ડેડિકેટેડ. અપાર્ટ ફ્રોમ ધેટ, તમે વિડીયોના સ્ટાર્ટિંગમાં તો જોયું જશે કે બહાર રૂફટોપ સેટઅપ છે, એના સિવાય કેફે અને નોર્મલ ડાઇનિંગ પ્લેસીસ અવેલેબલ છે. એના સિવાય પ્રાઇવેટ ડાઇનિંગ સ્પેસ પણ અવેલેબલ છે, જે તમે કોર્પોરેટ મીટિંગ્સ કે નાના ગેધરિંગ માટે બુક કરાવી શકો છો. ધીસ ઇઝ રિયલી અમેઝિંગ. તો તમને ઘણી બધી વસ્તુઓ એક જ જગ્યાની અંદર મળે છે. અને આખી ફાઇન ડાઇનિંગની વાત કરું તો મારો સૌથી બ્યુટીફુલ પ્લેસ જે મને લાગી, ધેટ ઇઝ ધીસ. બહુ જ બ્યુટીફુલ અને પ્લેઝન્ટ ટુ આઈઝ એમ્બિયન્સ છે. લાઇકવાઇઝ આ સેમ વસ્તુ મારે ફૂડ સર્વિંગ પેટર્ન વિશે પણ કહેવી છે. ધીસ ઇઝ વેરી સેટિસ્ફાઈંગ, અને સુશી કન્વેયર બેલ્ટ કહેવાય ટેકનિકલ ટર્મ્સમાં. અને તમારું ફૂડ કિચનથી સ્ટ્રેટ હવે વિધાઉટ એની હ્યુમન ઇન્ટરેક્શન અહીંયા સુધી તમારા ટેબલ સુધી પહોંચી જાય છે. ધીસ ઇઝ ફર્સ્ટ ઇન ગુજરાત. તો ડેફિનેટલી તમે આ વિડીયો પહેલા જોયો હતો, બટ now it has got a new address, જે મેં ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કર્યું છે. and if you love open air dining, જે rooftop setup છે એનું, that is mind boggling. they have this center stage here, જ્યાં weekends પર live performances થતા હોય છે અને ફાડ ambience ક્રિએટ થાય છે. ambience માટે તો આ જગ્યાને 5 out of હું 7 સ્ટાર આપી દઈશ, કારણ કે 2 સ્ટાર જે છે હું ફૂડના પ્રેઝન્ટેશનને ડિસ્ક્રાઇબ કરતી વખતે અને ટેસ્ટ કરતી વખતે તમને કહીશ. સો ખાલી એમ્બિયન્સ જ 5 સ્ટાર તો લઈ જાય છે આઉટ ઓફ 7. સો ફટાફટ આ વીકેન્ડમાં તમે કોની સાથે આ જગ્યાએ આવવાના છો એ લોકોને ટેગ કરી દેજો, કારણ કે જો તમે અહીંયા નથી આવતા તો યુ આર મિસિંગ આઉટ સિરિયસલી ઓન ધ બિગેસ્ટ નોટ. લુક એટ ધીસ. સો મેં અમુક મોકટેલ્સ અને બેવરેજીસ અહીંયા સિલેક્ટ કરીને બનાવીને રાખ્યા છે, જેમાંથી કદાચ હું ટ્રાય પણ કરીશ અને તમને કહીશ. ધીસ ઇઝ ક્રેઝી ગુડ પ્લેસ. નાઉ જેટલા પણ ક્લાસિક લોકો છે જેને ડાઇનિંગમાં અનલિમિટેડ ફૂડ ખાવાનો શોખ છે, કે સ્પેસિફિકલી કોર્પોરેટ લંચ કરવાનો કે મીટિંગ સેટ કરવાનો ઓપોર્ચ્યુનિટી તમને મળતી હોય છે, તો લુક એટ ધીસ. અહીંયા તમને અનલિમિટેડ લંચના ઓપ્શન્સ મળે છે, જેમાં તમને ઇન્ડિયન અને ગ્લોબલ ક્વિઝિન્સ ટ્રાય કરવા મળશે, જે તમે ટેબલ પર અમુક જોઈ પણ શકો છો. પ્રાઇઝીસ આમાં મેન્શન કરેલી છે. લંચ સ્ટાર્ટ થઈ ગયું છે, ડિનર વિધિન સમ ટાઈમ સ્ટાર્ટ થઈ જવાનું છે. અનલિમિટેડ ડિનર હજી સ્ટાર્ટ નથી થયું, બટ ઇન સમ ટાઈમ એ સ્ટાર્ટ થઈ જશે. નાવ બહુ બધું બોલી લીધું, એન્ડ આઈ એમ સુપર એક્સાઇટેડ અબાઉટ ધોઝ 2 સ્ટાર્સ જે મેં ફૂડ માટે બાકી રાખ્યા હતા. એન્ડ લુક એટ ધીસ. હું કોઈને બોલાવી લઈશ જે મને ફૂડના નામ માટે ગાઈડ કરશે. સર ये डिश का नाम क्या है? ऑरेंज चिली मसाला ऑरेंज. इट्स ओके.
दिस इज मसाला आलू चिली. सो बेसिकली चीज और खिचड़ी का मिक्सचर है, बट इट लुक्स डिलिशियस. અને જે રીતે સર્વ કર્યો છે બોસ, અમેઝિંગ. વોટ ઇઝ ધીસ? इसका सर्विंग स्टाइल इज पनीर शहजादे. दिस इज पनीर शहजादे. लुक एट दिस ब्यूटी. મારા આટલા એક્સપિરિયન્સમાં જે મેં ઘણા બધા ડાઇનિંગ જોયેલા છે અને ઘણી બધી રેસ્ટોરન્ટ્સ અને કેફેઝ વિઝિટ કર્યા છે, આટલું ફાઇન પ્લેટિંગ બહુ જ રેર છે. મતલબ જોઈને એવું થાય કે યાર ખાવું જ નથી, આને જોઈ રાખીએ. સો એક આસ્પેક્ટ હું ઓલવેઝ કવર કરવાનો ટ્રાય કરું કે ઇન્સ્ટાગ્રામ વર્ધી ફૂડ અને સર્વિંગ છે કે નહીં. ડેફિનેટલી છે. બીટ એમ્બિયન્સ ઓર ફૂડ સર્વિંગ, ડેફિનેટલી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી વર્ધી છે. સર, ગ્રીલ કોટેજ ચીઝ સ્ટેક. સો ધીસ ઇઝ 100% વેજ ડિશ. કોટેજ ચીઝ છે જે ગ્રીલ્ડ છે. અગેન ટેમ્પટિંગ. 5 on 5 on dressing and food presentation. What is this? તાજેન. ઓકે, તાજેન. ઓકે, તાહેન ઓર તાજેન, જે પણ આને એક્ઝેક્ટલી પ્રોનાઉન્સ કરી શકતા હોઈએ આપણે. લુક્સ અમેઝિંગ. સો જેવું કીધું, ગ્લોબલ એન્ડ ઇન્ડિયન ફૂડ તમને અહીંયા મળશે. Look at this. This is sushi and no introduction needed. Chopstick થી ખાતા નહીં ફાવે, so we'll always use hands. Wow. This is bao. B-O-W. B-E-O, sorry. B-U-O. So whatever is the spelling, bao is what you call this dish. And amazing, fabulous presentation છે again on this as well. So without even tasting, હું આને 6 out of 7 સ્ટાર તો આપી દઉં છું. 1 સ્ટાર છે જે મારે ફૂડ ટેસ્ટ કરીને આપવાનો છે. જે મારી પાસે આટલા બધા ઓપ્શન્સ છે તો બધું તો કદાચ ટેસ્ટ નહીં કરવું આ વિડીયોમાં, પણ ડેફિનેટલી પનીર શહેઝાદે સમથિંગ જેના પર મારી નજર હતી ઘણા ટાઈમથી. સો હું એ ટ્રાય કરીશ. If you love paneer and if you love spicy food, this is a must try. એવું નથી કે કોઈ આઉટ ઓફ ધ વર્લ્ડ ટેસ્ટ છે. ટેસ્ટ સમ ઓર ધી અધર વે રિલેટેબલ લાગે છે તમને. ક્યાંક ને ક્યાંક ખાધો હશે કોઈક ને કોઈક ડિશમાં, બટ ધીસ ઇઝ વેરી સ્પાઇસી. અને પનીર આઈ પર્સનલી લવ, તો અમેઝિંગ છે. પનીર શહેઝાદે ડિશનું નામ છે અને ડેફિનેટલી જો તમે અહીંયા આવો છો તો ટ્રાય કરી શકો છો. સો જેટલા પણ લોકોએ જૂનું ક્લો વિઝિટ કર્યું છે, ક્લોઝ, એ લોકોને ખબર હશે દેટ ધ ફૂડ યુ ગેટ, ધ ક્વોલિટી ઓફ ફૂડ ઇઝ લિટરલી અમેઝિંગ. બેઝડ અપોન યોર પ્રેફરન્સ તમે ફૂડ ડિશિસ મંગાવી શકો છો. બટ અ બિગ હેડ્સ અપ ટુ ધીસ કમિંગ ઇવેન્ટ, જ્યાં તમને મળવાનું છે અનલિમિટેડ ચાટ ફેસ્ટિવલ, જેમાં તમને આપેલા ઓપ્શન્સમાંથી કોઈ પણ 4 ચાર્ટ સિલેક્ટ કરી શકો છો. એટ ધ પ્રાઇસ ઓફ 299 રૂપીઝ તમને એ 4 ચાર્ટ અનલિમિટેડ મળશે. એ સિવાય આલા કાર્ટેની ઈચ્છા હોય તો પણ ડિસ્ક્રાઇબ્ડ મેન્યુમાંથી કોઈ પણ વસ્તુ તમે ઓર્ડર કરી શકો છો. 20 સપ્ટેમ્બરથી લઈને 30 સપ્ટેમ્બર સુધી 11 દિવસ સુધી આ ફેસ્ટિવલ રહેવાનું છે, જે છે અનલિમિટેડ ચાર્ટ ફેસ્ટિવલ. તો ચાર્ટ લવર, સ્પેસિફિકલી ફિમેલ્સ ને ટેગ કરી દેજો અને જોતા જાઓ તો રાહ ના જોતા 20 પહેલાં એકવાર આવી જજો. જોકે ચાર્ટ ફેસ્ટિવલ સ્ટાર્ટ થવાનું છે 20 સપ્ટેમ્બરથી, રહેશે 30 સપ્ટેમ્બર સુધી. નાઉ ડેફિનેટલી એટલી બધી ડિશિસ હું વિડીયોમાં તો ટ્રાય નહીં જ કરું, બટ ફૂડ ઇઝ ડેફિનેટલી અ બિગ હિટ. ક્લોઝનું ફૂડ ખરેખર આઈ પર્સનલી લાઇક ઇટ. લેટ ડેફિનેટલી તમે તમારી ફેવરેટ વસ્તુ, તમારા ફેવરેટ ક્વિઝિન અહીંયા અવેલેબલ છે જ ઓલમોસ્ટ બધા, તમે મંગાવી શકો છો. આલા કાર્ટેમાં દે ઓવર 200 ઓપ્શન્સ અવેલેબલ. તો તમે એ ઓર્ડર કરો, ઓર એલ્સ યુ કેન ગો એડ વિથ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ અનલિમિટેડ ડિશિસ, જે અત્યારે લંચ માટે ઓપન છે અને ડિનર માટે બહુ જ જલ્દી ઓપન થઈ જવાનું છે. વિથ દેટ બીંગ સેડ, આપણે એકવાર મોકટેલ્સ પણ ટ્રાય કરી લઈશું, કારણ કે ફૂડ ઇઝ સમથિંગ જે તો મને બ્લાઇન્ડ ટ્રસ્ટ છે આ જગ્યા પર. બટ મોકટેલ ઇઝ સમથિંગ જે બહુ સારી હોય છે, ફેમસ હોય છે, બટ આઈ હેવ નેવર ટ્રાઈડ મચ ઓફ ધોઝ. સો સોરી, બી રોયલ. સો બી રોયલ ઇઝ ધ નેમ ઓફ ધીસ મોકટેલ. અને થોડીક ફ્લેટ થઈ ગઈ છે બિકોઝ થોડોક ટાઈમ થયો અને બનાવે, બટ ડેફિનેટલી ટ્રાય. આ વસ્તુનો આફ્ટર ટેસ્ટ ઇઝ અમેઝિંગ. સો જનરલી એવી જ બધી વસ્તુ હોય છે જેનો આફ્ટર ટેસ્ટ ખરાબ હોય, બટ
This is something જેનો આફ્ટર ટેસ્ટ મને પર્સનલી બહુ જ ગમ્યો. બી રોયલ ઇઝ ધ નેમ ઓફ ધીસ મોકટેલ. Look at this. પોમોગ્રેનેટ guava mojito, સ્ટાન્ડર્ડ મોહિતો, નો બ્રેનર, ડેફિનેટલી ટેસ્ટી લાગે જ લાગે. Sangria. અને what is it made of? क्या ingredients? Blue Lagoon. Okay. Sangria is the name. અને જે કલર છે મને બહુ જ ગમ્યો પર્ટિક્યુલર મોકટેલનો. This is Oreo KitKat shake, જેનું ઓરિયો બિસ્કિટ ક્રીમ થોડુંક મેલ્ટ થઈ ગયું એના લીધે પડી ગયું, બટ ઇટ વોઝ રાઇટ યર. ઓપ્સ, હા, લુક એટ ધીસ બ્યુટી. સો અગેન ઇટ ઇઝ અ નો બ્રેનર. અને ફાઇનલી હું મારી ફેવરિટ જગ્યા કેફેની ત્યાં બેસી જઈશ. બાય ધ વે, અટેન્શન ટુ ડિટેલ ઇઝ સમથિંગ વોટ આઈ પ્રિફર એન્ડ લવ, અને ક્લોઝ એઝ નેલ્ડ. લુક એટ ધીસ. સો ધીસ ઇઝ અ રેગ્યુલર ટેબલ સેટઅપ જ્યાં તમે તમારો ઓર્ડર કરો અને તમારો ઓર્ડર આવે ત્યાં સુધી ટાઈમ પાસ કરી શકો છો. ઝીરો એન્ડ ક્રોસીસ છે, મેઝવાળું છે, ફાઇન્ડ ધ વર્ડ છે. ધીસ ઇઝ વેરી બ્યુટિફુલ અટેન્શન ટુ ડિટેલ. અને ફોર ધીસ એઝ વેલ 7 out of 7, 100 out of 100% સ્કોર હું આપીશ આ જગ્યાને. ઇફ યુ હેવ બીન હિયર, આ ક્લોવમાં નહીં પણ જૂના એડ્રેસવાળા ક્લોવમાં પણ જો આવ્યા હોય તો ડુ લેટ મી નો તમને ફૂડ કેવું લાગે છે. અને પ્રહલાદનગર વાળું આઉટલેટ બંધ થઈ ગયું છે. ધીસ ઇઝ ન્યૂ આઉટલેટ, બોડકદેવ ઓફ સિંધુભવન રોડ, રાજપથ રંગોલી રોડ ઇઝ ધ ન્યૂ એડ્રેસ. સવારે 11 થી રાતના 11 વાગ્યા સુધીનો ટાઈમિંગ છે. બોલીને હું થાકી ગયો, બટ શેર કરી દેજો આ વિડીયો બધા લોકો સાથે, કારણ કે ધીસ ઇઝ અ મસ્ટ વિઝિટ પ્લેસ એન્ડ અ બિગ થમ્સ અપ ફ્રોમ માય સાઇડ. હવે હું બધું ફૂડ મારા ફ્રેન્ડ મન સાથે એન્જોય કરીશ. I'll see you next time guys. Bye bye, stay safe. And yes, hygiene factors પણ આ જગ્યાએ બહુ જ સારી રીતે અમલમાં લીધા છે. બી કોન્ટેક્ટલેસ સર્વિંગ હોય કે પછી હાઇજીનની બાબતે જેટલા પણ ફેક્ટર્સ હોય બધા જ ટોપ નોચ છે. સો યુ કેન રિલાય ઓન ઇટ. I'll see you next time guys. Bye bye, stay safe.